મત કરો આ કમ્પેરિઝન. અને તમને તમારી બાજુવાળીએ 4G બતાવ્યા પછી તમને 3G નથી જોઈતો. ઘરે જઈને તમે હાથ જીત પકડો છો, મને ગમે ત્યાંથી 4G લાવીને આપ. કપડાની બાબતમાં, દાગીનાની બાબતમાં, તમારા સ્કૂટર, મોડલ, ગાડીઓની બાબતમાં સતત ને સતત તમારું કમ્પેર ચાલતું હોય છે. એક ને એક કપડા તમે 1 વર્ષ નથી ચલાવતા. ચલાવો છો? તમને પૂછ્યું તું ચલાવી શકો ખરા? રેવા દો. અમારા જેવા તો તમે નથી કર્યા. અમને લોકોને કપડા ફાટી જાય પછી સીવીને પણ એ કપડા પહેરાવતા હતા. મેં તમને કીધું તું એકવાર, મારી લાઈફમાં મને 2 જ વખત ફૂલ પેન્ટ પહેરવા મળી છે. મારી દીક્ષા નક્કી થઈ ત્યારે. એ સિવાય 10th સુધી અમે હાફ પેન્ટમાં ફર્યા છે. અમને ફૂલ પેન્ટ નથી મળતી. અને 4 મહિને તમારા ડ્રેસ બદલાય, તમારી ચશ્માની ફ્રેમ બદલાય, તમારા દાગીનાઓ બદલાય, તમારી ગાડીઓ બદલાય, તમારા મોબાઈલ બદલાય. આમાંથી 10th, 11th ને 12th માં કોણ ભણે છે? આંગળી ઊંચી કરો. 10th, 11th અને 12th. 12th થી ઉપરના નહીં કરતા. જો 12th માં ઉભા થાવ. વાતો નહીં પ્લીઝ. બહુ ગંભીર ઓપરેશન કરવા માંગુ છું. સિરિયસ ભાઈ, પ્લીઝ વાત નહીં કરો. આ 12th વાળા ઉભા રહેજો. તમે ઉભા થઈ ગયા વગર કીધે? વેરી ગુડ, ઉભા જ રહેજો. ચલો 11th વાળા છે કોઈ આમાં? ઉભા થાવ. ઓકે, વેરી ગુડ. 11th અને 10th માં ગુડ. 10th, 11th અને 12th. એક મિનિટ. આમ તો પેશન્ટને સુડાવવાનું અને ડોક્ટરે ઓપરેશન કરવાનું હોય. પેશન્ટને ઊભા રાખવાના અને ડોક્ટર, હું પણ સર્જન ઊભો થઉં છું. 10th, 11th ને 12th વાળાને હું એટલું જ પૂછું છું, તમારે સ્માર્ટફોનની જરૂર કેટલી? નહીં પ્લીઝ હસતા નહીં. બહુ ગંભીરતાથી વાત કરવા બેઠો છું. એક છોકરો કે એક છોકરી હસવાનું નથી. જેની પાસે ફોન ન હોય, જેના મા બાપે ફોન ના આપ્યો, એ બેસી જાય. ગુડ. આના માટે તાળીઓના ગરગડા થવા જોઈએ. પછી એક સાથે રિયલી નથી ને? બેસી ગયા એમને પૂછું છું. રિયલી બેસી ગયા? ખરેખર નથી? ગુડ. હવે આટલાને પૂછું છું, ખરેખર જરૂર છે તમને? ખરેખર જરૂર છે? તમે કોલેજમાં ગયા હોત તો હું હજી તમને ના પૂછતા. FY, SY કે TY વાળા પણ અહીંયા ઘણા બેઠા છે, એમને હું નથી પૂછતો. એમને હકીકતમાં જરૂર નથી. 15 વર્ષ પહેલા કોની પાસે હતા? કોલેજમાં જતા હતા, આવતા હતા. કોઈ પ્રોબ્લેમ હતો? નહોતો. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. એગ્રી? ચલો કોલેજમાં ગયા. આજે પણ કેટલાય છોકરા છોકરીઓ એવા છે 10th અને 12th માં છે, એના મા બાપ એને સામેથી કહે છે, બેટા ફોન લઈને જા. નહીં મમ્મા, એક વખત ફોન આપીશ પછી એનું વળગણ નહીં છૂટી શકે. જરા સ્ટીવ જોબ્સને તમે સાંભળ્યો છે? સ્ટીવ જોબ્સનું નામ તો સાંભળ્યું છે ને? અત્યારે એની આત્મકથા બહાર પડી છે. મને હમણાં જ અમારા એક મહાત્માએ મને કીધું આજ સવારે કે એક આત્મકથા એની બહાર પડી છે, અને જેને લખી છે એ સ્ટીવ જોબ્સના ઘરે ગયો તો એનો ઇન્ટરવ્યુ લેવા, અને ઇન્ટરવ્યુ લેતી વખતે એના દીકરાઓના પણ ઇન્ટરવ્યુ લીધા. એના 2 દીકરા છે. 2 દીકરાને એને પૂછ્યું ઇન્ટરવ્યુ લેનારે કે તમે કઈ કંપનીનો મોબાઈલ યુઝ કરો છો? 2 દીકરાને પૂછવામાં આવ્યું તમે કઈ કંપનીનો મોબાઈલ યુઝ કરો છો? છોકરા કઈ ટીની મિનીમાં ભણે છે, નર્સરીમાં ભણે છે. સ્ટીવ જોબ્સના છોકરાઓ પણ કોલેજમાં છે. 2 છોકરા મલકાય અને પછી પપ્પાની સામે જુએ છે. પોતે એક અક્ષર નથી બોલતા. આ 2 છોકરા એના પપ્પાની સામે જુએ છે. ત્યારે બાપે કીધું, જેને ઇન્ટરવ્યુ લીધો એને, કે મારા 2 દીકરા હજી સુધી એક પણ ફોન વાપરતા નથી. આખી દુનિયાને મોબાઈલનું ઘેલું લગાડનાર પોતાના છોકરાને જો મોબાઈલ ન આપતો હોય તો તમને વળી મોબાઈલની શું જરૂર પડે છે? મારે કેવું છે તમને, જિંદગીમાં માંસ ખમણ નહીં કરો ને ચાલશે. જિંદગીમાં સીધી તપ, શ્રેણી તપ, ઉપદાન કે 99 નહીં કરો તો ચાલશે, પણ 12th ક્રોસ ના કરો. ત્યાં સુધી હું ઈચ્છું છું આજે ઘરે જઈ તમારો ફોન
તમારા પપ્પાને, ડેડીને, મમ્મીને રિટર્ન કરી દો કે આજથી અમારે આ ફોન નહીં જોઈએ. પ્લીઝ પ્લીઝ વચ્ચે નહીં બોલો, નહીં હસો. સિરિયસલી જ્યારે એ લોકોને હું સમજાવી રહ્યો છું ત્યારે તમે મારી ધારા તોડી રહ્યા છો. આગળ કહું, સ્ટીવ જોબ્સે પણ આગળ જતા કીધું, મને ખુદને ખ્યાલ નહોતો કે મોબાઈલથી આટલા નુકસાન થવાના છે. આખા વિશ્વમાંથી આ મોબાઈલ જો ધારું ને તો ખેંચી લેવાની ઈચ્છા થાય છે, પણ આ હાથમાંથી છૂટી ગયેલું તીર હવે પાછું ખેંચી શકાય એમ નથી. આખા દેશને કદાચ ના સુધારી શકું, મારા ઘરને તો સુધારી લઉં. એને પોતાના 2 દીકરાને હજી સુધી મોબાઈલ નથી આપ્યા. અને તમને 10th 11th ને 12th ને શું જરૂર? તમારે ગીતો સાંભળવા છે, આઈપોડ પર સાંભળી શકો છો ને, તમારા પપ્પા પાસે સાંભળી શકો છો ને, તમારી મમ્મી પાસેથી સાંભળી શકો છો ને. પ્લીઝ વોટ્સએપ, મેસેજિંગ અને કોન્ટેક્ટ્સ, આ 3 ચીજ તમારા જીવનમાંથી 2 વર્ષ માટે બંધ કરી દો. હકીકતમાં જો તમારે 90 અપ લાવવા હોય, તમારા જીવનમાં જો આગળ વધવું હોય, તમે ખુદ માનો છો કે આ અમારા દિવસના 2-2, 3-3 કલાક વોટ્સએપ ખાઈ જાય છે કે નથી ખાઈ જતો, તમે ખુદ માનો છો. આજે નક્કી કરો, 12મું પાસ ન થઈએ ત્યાં સુધી આપણો પોતાનો પર્સનલ નંબર નહીં જોઈએ. છે તાકાત? તાકાત હોય એ ઉભા રહીએ, બાકીના બેસી જાઓ. જેને છોડવાની ઈચ્છા ન હોય એ બેસી જાય. યસ યસ, આને સિંહના બચ્ચા કહેવાય, આ મરદના બચ્ચા કહેવાય. ટોટલ 10 જણા એવા નીકળ્યા છે. આને હું એમ કહું છું, 6 મહિનાના ઉપવાસ કરવા સહેલા છે, પણ 6 મિનિટ માટે તમારાથી મોબાઈલને જુદો કરવો અઘરો છે. એવા કાળમાં આ 10 જણા, એમાં પણ જ્યારે છોકરાઓ 8ની સંખ્યામાં હોય, છોકરીઓ ભલે 2માં છે, પણ 8ની સંખ્યામાં છોકરાઓ છે. મારી આજની શિબિર વસૂલ છે. આપી દઉં બાધા? ઓકે. ધારણાભિગ્રમ, ગુડ. ધારણાભિગ્રમ પછી કાયરંગમ સદાગણ મંત્રણ સર્વ સમય વત્યાગણમ વો શિરે. મને નથી આપવાનો તમારો મોબાઈલ, મને નથી આપવાનો. તમારા પપ્પા કે તમારી મમ્મીને આપી આવજો, બરાબર છે? અને કેજો એમને કે મને મળી જાય, મને જરા થેન્ક યુ કહીને જાય.